ઓ આવી ગયા એમ. માચોથી જરાક બી નહીં કરતા હે કે લોડા ચૂપચાપ બેસી રહેજો. હવે પેલું રામચરણનું નવી મૂવી આવવાનું છે પેડી, એને ડાયરેક્ટ કરેલું છે આપણે પેલા સુકુમારે. આ પેલા જ ગાંડો લોડો જેને પુષ્પા હાથના મળીને બેન ચોડ આખા બોલિવૂડની માઈ ચોડી મૂવી આવે નીકળી. 27 માર્ચ 2026 અને આ મ્યુઝિક ડાયરેક્ટર A.R. રહેમાન અને આ મોહિત ચૌહાણે એનું ગીત મ્યુઝિકનો ગાયું. ડાયરેક્ટર ઓફિશિયલી સુકુમાર. એટલે આમાં પુષ્પાની વાઇફ તો આપણને જોવા જ મળે. ને પુષ્પામાં ખબર કે પેલો પુષ્પા એની માઈને શ્રીવલ્લી પસાડ્યું હતું અને આમાં રામચરણ જાનવી પસાડી દોડે. તે જોજો બસ આપણા રામચરણ ને આપણા ફટકો. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. અને એક સોંગ આવેલું છે ચીકરી ચીકરી. તો આ સોંગની જરાક બાઈ ચોદી મૂકીએ. ને રામચરણ તો બેન ચોદ હંમેશા સેક્સી જ લાગે. અને ફર્સ્ટ ક્લિપમાં તમે આ હુક સ્ટેપ જોઈ લો હે. આ પછાડી અને રામચરણે બેનચોદ કેટલી ચૂત્યાગીરી કરી ને તે તમને બતાવો આગળ. અરે એની પહેલી ચૂત્યાગીરી જો પોસડીનો પસાડી કેવક જાય તે દોડે એની માયનો ભોહળો. જોયું ને એને હું જોઈતું છે તે. આ એની બીજી ચૂત્યાગીરી. ઉપરથી હું જોઈ તે હેડીના ટ્રેક્ટર પર ચડીને પોસડીનો પેલી બીજો બતાવવાની થયેલી તો બધું બતાવવા લાગલી હતી. જાણી જોઈને ઉશ્ચારી ચોદે. હવે થર્ડ ચૂત્યાગીરી. આ ફટકો તો જુઓ. હવે આ ગાંડો લોડો ડાન્સ કરે અને હાથ કાં લાખે તે જોજો એની માઈને આ બધું કરવાની હોય જરૂરત હતી કે. ના માલ કમ ફટકો જ્યાદા બેન્ચ જોડે કેક કરે છે એની બતાવવા માંગે તે આગળ તમે જોઈ જો હે. હવે આ લાસ્ટ ચૂત્યાગીરીની ખાસ જોજો. આ લોટા હે ચારા પાડી બતાવે પોતે ક્યાંક ચારા કરે જો એની માયનો હણ. તો રામચરણે આવા ચારા ચોદીને બેન્ચ આપેલો હુક સ્ટેપ એણે બનાવેલો. ને આ હુક સ્ટેપ જોઈ લો એકવાર. તો ચાલો જે હોય તે આઈટમને ચક્કરમાં દોસ્તાર લોકો હાથને મેચવાની તો બહુ જ મજા આવે. ને સોંગમાં મને આ એનો સ્ટેપ એક બહુ કડક લાગ્યો. તો તમને કયો કડક લાગ્યો તે હવે કહેજો.